માહોલ તો મારો બેટો સાહેબ બરાબર 80-20 ગેની બેન 80% છે, બાઈ 20% થી પેલા. હા કેવો શું માહોલ લાગે તમને? કેમ એવું? બસ એવું આ તો મરસું રોટો ખાવા વાળા છે ઘેરથી, અને પરે તો પેલા પૈસાની પથારી માથે હોજા છે ને એની માથે તો મોટા મોટા સાહેબો હાલ બેઠા છે બેગો ભરી ભરીને. મોદી સાહેબ ની હાર નથી, આ મોદી સાહેબ ની હાર નથી, આ બીજેપી ની હાર નથી. તો કોની હાર છે? આ છે ઓલે આપણે બનાસે ડેરીની મલાઈની હાર છે. હજી હાર થઈ નથી. તમે પરબતભાઈ હતા માહોલ કેવો હતો, કોંગ્રેસ વાળાને ધૂળ ચાટવી પડતી હતી, પણ આજ તો માહોલ આખો એક તરફો પડી ગયો. હવે તો કાકો બેઠા છે ડેરી વાળા ના બેન ના દોડે છે બોલાનો. શું નામ છે કાકા આપનું? મગનભાઈ રબારી ચેરડા. ચેરડાથી. કેવો છે માહોલ બનાસ? માહોલ તો મારો બેટો સાહેબ બરાબર 80-20 ગેની બેન 80% છે, બાઈ 20% થી પેલા. હા કેવો શું માહોલ લાગે તમને? માહોલ જબરદસ્ત છે. ઓણી મકા ગરીબ બેન છે, બનાસની બેન, અને પેલી મકા એકલી મલાઈ છે. કેમ એવું? બસ એવું આ તો મરસું રોટો ખાવા વાળા છે ઘેરથી, અને પરે તો પેલા પૈસાની પથારી માથે હોજા છે ને એની માથે તો મોટા મોટા સાહેબો હાલ બેઠા છે બેગો ભરી ભરીને. શું કહેશો બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી? બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી 80-20 છે, 80% કોંગ્રેસ ને 20% બીજેપી. નરેન્દ્ર મોદી પેલી મકા ધન શક્તિ છે, નોની મકા જન શક્તિ છે. ગેની બેન ને જીતાડો, મારી નડદ છે, ગેની બેન ને જીતાડો. મારી નડદ છે, હું આકોલીની નવી બેન. હા જીતાડો અને ડંકો દેવાનો. હા ડંકો દેવાનો, ડંકો. કોંગ્રેસની વાતો અલગ છે, કોંગ્રેસની વાત અલગ. ઇન્દિરા ગાંધીએ કર્યું, કોઈ ન કરે. કેમ કોઈ ના કરે? નરેન્દ્ર મોદી કોઈ કર્યું જ નથી. ઇન્દિરા ગાંધીએ તો ગૌ, અને તમે જોવો તો એટલી તો સિંગની થેલીઓ, માતરની થેલીઓ લીલા લેર કરી નથી. સંબલ શીખ ને શાહની થેલીઓ શીખ. તમે કઈ કર્યું જ નથી. ઇન્દિરા ગાંધીએ બેંકમાં ખાતું ખોલાવરાયો હતો. હા ખોલાયું. ક્યારે કઈ સાલમાં ખોલાવરાયો? તમને કોઈ ખબર ખરી? હું અભણ છું. હા મારી માં એકડો નથી ભણાયો, બગડે નથી ભણાયો. પરંતુ તમે કહો છો 10 વર્ષથી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં કશું કર્યું જ નથી. તમે શું માનો છો? ના તમે શું માનો? હા ઇન્દિરા ગાંધી તમે કહો છો બધું કોંગ્રેસ છે, કોંગ્રેસ. કાકા અહીંયા આગળ ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું લગભગ સરખું એવું મતદાન છે. તમે શું માનો છો એ બાબતમાં? ચૌધરી સમાજનું સાહેબ મતદાન તો બીજેપીમાં પડશે, ઠાકોર સમાજનું કોંગ્રેસમાં, અને નાના સમાજો બધા કોંગ્રેસ સાથે છે, ગરીબ જનતા બધી કોંગ્રેસ સાથે છે. હા તો શું લાગે તમને? બસ ગેની આ તમે દેખો માહોલ, આ કેવો માહોલ હતો. પ્રિયંકા ગાંધી ખુશ થઈ ગયા છે કે મેં આવી સભા ગુજરાતમાં આ દાડા સુધી ક્યારે દેશી નથી. કોણ કે? પ્રિયંકા ગાંધી કે ખુશ થઈ ગયા છે. તમે પબ્લિક ને કે તમન દેશી હું ખુશ તો છું, અને તમે રાજનેતા તો બધા એવું જ કહેતા હોય. ના, પ્રિયંકા ગાંધી એવું બોલ્યા કે આ લોકો તમારું કામ ના કરે તો ઓએન પણ તમે હરાઈ નાખજો. પ્રિયંકા ગાંધી એવું બોલ્યા કે આ લોકો તો કામ તમારું ન કરે ને તોય પણ તમે ઓને હરાઈ નાખજો. તમારી પાસે 5 વર્ષે આવશે. હા 5 વર્ષે પ્રિયંકા ગાંધીએ કીધું કે આ લોકો ગેની બેન ની કામ ન કરે તો ઓએન પણ તમે હરાઈ નાખજો. એ સિવાય તમારી પાસે નહીં આવે આ લોકો. મતલબ જીતે તો ને? જીતે તો 1000%. હા 101% ફાઇનલ છે. બનાસકાંઠાના 1365 ગામ છે, આમાં 1100 ગામની અંદર માહોલ જબરદસ્ત જામી ગયો છે. હવે તૂટે એમ નથી. મોદી સાહેબ થોડા આયા હતા પણ કોઈ બોલ્યા. આ વખતે અમને બીક હતી કે મોદી સાહેબ થોડું વધારે બોલશે એટલે પબ્લિક મારી બેડી વળશે, પણ મોદી સાહેબે ભાલ્યું કે તલામાં તેલ નથી એટલે બધા આવતા રહ્યા. નરેન્દ્ર મોદીની સભામાં તો બહુ વિશાળ સંખ્યા હતી, પણ સાહેબ કોઈ એવો રસ નતો, કોઈને મૂડ નતો, પણ સાહેબ થોડાક બે ભેંસોનું બોલીને જતા રહ્યા. પ્રિયંકા બેને કીધું કે તમારી ભેંસો ને ચોરાવા જે અમે બેઠા હતા, તમે તમારા ભલે ખેતરમાં ખુલ્લી મેળવો. પણ ખુલ્લી મૂકે ને એવી તકલીફ પડે એટલા માટે કે છે ને. હા પણ કોંગ્રેસ સાહેબ આજ દાડા સુધી 70 વર્ષમાં ભેંસો ચોરી નથી, હવે ચોરવા લોકો આવશે.
આ તો ઘડીક ગોળા લાશે હતા મોદી સાહેબે ઘડીક ગોળા લાશે હતા પણ અમારી જનતા હાવ ગાડી નથી આ ગોળાને ના ગનાર્યો તમે શું માનો છો જો એવું જો જનતા જ જો ગાડી ના હોત અને જો તમે એવું કહેવા માંગો કે નરેન્દ્ર મોદી કોઈ કામ જ નથી કર્યા તો 2014માં પૂર્ણ બહુમતીથી વડાપ્રધાન બન્યો છે 2019માં પૂર્ણ બહુમતીથી વડાપ્રધાન બન્યા છે અને 2024માં પણ એ જ કહી રહ્યા છે કે અમે ફરીવાર સરકાર બનાવીશું. ઈ તો સાહેબ અમને નથી ખબર દિલ્હીની તો પણ ઓને ઠકણે તો હોય તો બનાસકાંઠાની તો વાત જ નહીં કરવાની બનાસકાંઠામાં તો આ બેનનો અમને દિલ્હીની તો ખબર નથી કદાચ સાહેબ દીધશે મોદી સાહેબ પણ હોય તો સાહેબ કોઈ મેળ આવે પડે એવું નથી. હવે હાલમાં તો ભાજપના નેતા રાતને દાડો એ કરવા માંડ્યા છે. હા રાત દાડો એ કરવા માંડ્યા છે. હવે તો રાતના ના રહે અને ધનેરામાં તો ભમરાને પણ ખબર પડી ગઈ ભમરા કે ખાઈ દઉં એને એ તો કુદરતી છે ને તો થઈ જાય એના બાબતનું પેલું નથી. પણ મારે ગેડી તમે બેનનો સાહેબ કાલે રોડ શો આટલો મોટો એક ભમરો ઉડ્યો અને ભમરા પાળી પાળી બેઠા ગેડી બેન ને કે આપણે નથી કાઢવું. સાચી વાત હા તો મારો તમને છેલ્લો સવાલ છે આ દેશનો વડાપ્રધાન કોણ બનશે ઈ તો સાહેબ ખબર નથી પણ તોય તમારો અનુભવ મોદી સાહેબ બનશે. હા મોદી તો સાહેબ. તમને ભરોસો તો હા પણ હોય તો સાહેબ ભૂકા કાઢી નાખે એમ તે પબ્લિક. મતલબ કે તમારા સ્થાનિક ઉમેદવારમાં જે બી હોય છે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જોઈએ. હા હા નરેન્દ્ર મોદી હા મોદી સાહેબ વડાપ્રધાન બનવા જોઈએ બરાબર બરોબર પણ ઓય સાહેબ પેલી આ મલાઈ બીદી બાધી એક જગ્યાએ છે કે અમે હા હારો આ મલાઈ હાલમાં નડે છે લોકોને કેવી મલાઈ પેલી આપણે દૂધની મલાઈ નથી કાઢતા ડેરીમાં બેઠા બેઠા લોકો હાર એની રે આ મોદી સાહેબ ની હાર નથી આ મોદી સાહેબ ની હાર નથી આ બીજેપી ની હાર નથી તો કોની હાર છે આ છે ઓલે આપણે બનાસે ડેરીની મલાઈની હાર છે હજી હાર થઈ નથી તમે પહેલાથી થઈ રહ્યા છે તમે દેખો તો ખરા આ માહોલ તો તમે દેખો બનાસકાંઠામાં આ 1100 ગામની અંદર જે જગ્યાએ દાશો તમે 200 માણસો કોંગ્રેસના મળશે 2 મળશે પેલા હવે હમણાં હાલમાં સીઝન હેડતી હતી અમારે લગ્ન ગાળાની એમાં બેન આવતા હતા આના હાથે 300 માણસો થી અને પેલા બીજેપી વાળા થી હાથે 2 માણસો થી બીજેપી હારતી હોય તો શંકરભાઈ ને લીધે જ હારે હારતા નથી તમે ના સાહેબ મારે મોદી સાહેબ નહીં હારે નહીં હારે મોદી સાહેબ નો આમાં વખત નથી. હા આ તો પેલો આપણે પેલો નથી કે પેલો આ બી ઉમેદવાર આવ્યો ને એ પેલો આપણે નથી ફોન લગાવતા કે જેવો નંબર લાજો રોંગ નંબર લાજો બોલે આ રોંગ નંબર લાજી જો ના કે પરબતભાઈ બેઠા હતા હરિભાઈ બેઠા હતા અણદોભાઈ એમને ચાન્સ મળી ચૂક્યો એમનો ચાન્સ મળી ચૂક્યો અણદોભાઈ એકને એક ટિકિટ આપ્યો તમે ખુદ એમ કહે કે લાવો એમને રિપીટ કરે છે ને હવે બીજાને ટિકિટ આપી છે તમે પાછું એવું કહો તમારે ગયે ફેરે પરબતભાઈ હતા ત્યારે માહોલ કેવો હતો કોંગ્રેસ વાળાને ધૂળ ચાટવી પડતી હતી પણ આજ તો માહોલ આખો એક તરફો પડી ગયો હવે તો કાકો બેઠા છે ડેરી વાળા ના બેન ના દોડે છે બોલાનો મોદી સાહેબ નો વાંક જ નહીં મોદી સાહેબ નો વાંક જ નહીં મોદી સાહેબ ને ઘેની બેન જીતી જાય ને તો વાવ સભ્યામાં 20-2-3 જણ ધારાસભ્ય બને કોમ હશે તાર આટલી વસ્તી હશે ને અને સાહેબ બીજું શું ગેની બેન ને માનતા હશે તાર આટલી વસ્તી હોય નકા ઘણે ઠકણે મીટિંગ થાય કેમ નહીં થતી વસ્તી સાહેબ રજા માગો હા